છો બાળકો? તો ચાલો આપણે ગ્વાલા એસાઇનમેન્ટ 2021 ધોરણ 12ના વિષય અંગ્રેજીના પેપર નંબર 2ના ડીની શરૂઆત કરીએ. તો ચાલો આપણે ડીની શરૂઆત કરીએ. તો બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા ફકરો આપેલો હોય છે અને ફકરાને અનુસંધાને કે સૂચના આપી હોય એ પ્રમાણે પરિવર્તન કરવાનું હોય છે. તો અહીંયા કહે છે સાયન્ટિસ્ટ બિલીવ દેટ ધ મ્યુઝિક હેલ્પ ટુ ધ પ્લાન્ટ to grow. Les Hastings carried some experiment and he gave 2 banana plants some light, heat and water. હવે તમને સ્ટાર્ટ લાઈક ધીસ મતલબ આ મુજબ શરૂઆત કરો. સાયન્ટિસ્ટ બિલીવ દેટ ધ પ્લાન્ટ આર હેલ્પડ ટુ ગ્રો બાય. હવે અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે તમે ધ્યાન આપવાનું કીધું છે અહીંયા આગળ. તો તમને ચોખ્ખું કીધું કે હવે જો આ તમને અહીંયા કંજક્શન તરીકે જોડેલું વાક્ય છે, કરતા આપણું મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ. તો આપણે લખ્યું અહીંયા આ તમને આપ્યું સાયન્ટિસ્ટ બિલીવ દેટ, પછી ધ પ્લાન્ટ એટલે કર્મ આગળ આવ્યું. અને તમે જોયો કે અહીંયા વર્તમાન કાળનું રૂપ હોવાને કારણે જ્યારે વર્તમાન કાળનું એક્ટિવ પેસિવ હોય તો ઇઝારેમ પ્લસ પાસ પાર્ટિસિપલ આવે. વર્તમાન કાળમાં શું આવે? વર્તમાન કાળ હોય તો ઇઝારેમ પ્લસ પાસ પાર્ટિસિપલ આવે, પ્લસ બાય પ્લસ કરતા કર્મની સાથે. તો અહીંયા જુઓ તમને અહીંયા આર આપેલું છે, અહીંયા આર અને પાસ પાર્ટિસિપલ આપી દીધું. બરાબર, ટુ ગ્રો બાય ડાયરેક્ટ જ કીધું છે, એટલે ખાલી આપણે મ્યુઝિક લખવાનું બાકી રહ્યું, બાકી બધું આવી ગયું. એટલે આપણને ખબર પડી ગઈ કે આ રચના શેની છે? એક્ટિવ અને પેસિવની છે. હવે બીજું વાક્ય જોઈએ આપણે. લેઝ હેસ્ટેંગ કેરીડ. કેરીડ એટલે કયો કાળ? ભૂતકાળ. મેં ભૂતકાળમાં તમને કીધું છે કે જ્યારે પણ વાક્ય રચના ભૂતકાળની હોય તો તમારે વોઝ વેર, વોઝ કે વેર વત્તા પાસ પાર્ટિસિપલ એવું યાદ રાખો. ભૂતકાળનું હોય તો શું યાદ રાખો? વોઝ કે વેર વત્તા પાસ પાર્ટિસિપલ. તો અહીંયા આપણે આઉટ સમ એક્સપેરિમેન્ટ. તો તમે જુઓ સમ એક્સપેરિમેન્ટ એક કરતાં વધુ છે એટલે વેર. કેરીડનું કેરીડ આઉટ, બરાબર, બાય લેસ હેસ્ટેન્સ. હી ગેવ 2 બનાના પ્લાન્ટ સમ લાઇટ, હીટ એન્ડ તો હીટ એન્ડ વોટર. તો એને આપણે કેટલા લીધા? ખાલી 2 બનાના પ્લાન્ટ. આપણા માટે તો એટલું જ છે, બરાબર. તો કે 2 બનાના પ્લાન્ટ વધારે છે એટલે વેર લખીશું. વેર ગીવન, બરાબર, સમ લાઇટ, હીટ એન્ડ વોટર બાય હીનું થઈ જશે હિમ. જોઈ લો. ત્યાર પછી આપણને કીધું છે ભાઈ સૂચના શું આપી છે? મિસ્ટર શાહ હેડ જોઈન અ કંપની ફોર અ લોંગ. હી હેડ બીન વર્કિંગ સિન્સિયરલી સો હી માઇટ હેવ પ્રમોશન વિથિન અ 6 month. હવે તમને કીધું છે મિસ્ટર શાહ હેઝ કીધું છે. અહીંયા શું હતું? હેડ. ભાઈ ઉપર ભૂતકાળ છે, નીચે વર્તમાનનું રૂપ લખવાનું છે. હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ, તો હેવ હેઝ પ્લસ પાસ પાર્ટિસિપલ આપણે કરવાનું છે. તો જેટલે જો અહીંયા હેડ છે તો આપણે હેઝ કરીશું, અહીંયા હેડ છે તો આપણે હેઝ કરીશું, અહીંયા માઇટ છે આપણને આપેલું છે તો માઇટનું વર્તમાન કાળ કરીશું આપણે મે. બરાબર, આપણે 3 જગ્યાએ પરિવર્તન કરવાના છે, તમે જોઈ શકો છો. તો અહીંયા હેડ છે ત્યાં આગળ હેઝ કર્યું, અહીંયા હેડ બીન છે ત્યાં આગળ આપણે હેઝ બીન કર્યું, કોમા હી મે છે એની માઇટ છે એનું આપણે કરીશું મે. અને વાક્ય આખું લખીશું. જો મિસ્ટર શાહ હેઝ જોઈન અ કંપની ફોર લોંગ ટાઈમ. હી હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી સો હી મે ગેટ પ્રમોશન વિથિન અ 6 month. ત્યાર પછી છે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે જુઓ દર્શના કહે છે લુક એટ ધોઝ બેંગલ ઇન ધ શોપ. અરે પેલી બંગડીઓ જો દુકાનમાં છે. તે રીમા કહે છે વાવ દે આર અ વન્ડરફુલ ઇન્ડીડ. ખરેખર તે બહુ સુંદર બંગડીઓ છે. દર્શના કહે છે હાઉ વુડ દે લુક ઓન માય મોમ્સ હેન્ડ. મારી મમ્મીના હાથમાં કેવી લાગશે? લુક આવે છે અહીંયા આગળ તમે જુઓ. આટલું પત્યું. હવે દર્શના કહે છે અને રીમા છે, બે છોકરીઓ છે, એકબીજા જોડે વાત કરે છે. દર્શના કહે છે લુક એટ. લુક એટલે જો પેલી બંગડીઓની દુકાન જો ત્યાં કેટલી મસ્ત છે. તો આપણે કહે છે દર્શના સજેસ્ટેડ રીમા દેટ ટુ લુક એટ ધોઝ બેંગલ ઇન ધ શોપ. હવે રીમા કહે છે સરપ્રાઇઝ થાય છે કે વાવ. તો કે રીમા એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ દેટ દે એમ અને ઇઝનું વોઝ અને આરનું થાય વેર એટલે આરનું લખો વેર વન્ડરફુલ ઇન્ડીડ. દર્શના કહે છે હાઉ વુડ ધે લુક ઓન માય મધર્સ હેન્ડ. મારી મમ્મીના હાથમાં કેવી લાગશે? તો દર્શના અહીંયા પ્રશ્ન વાક્ય હોવાને કારણે આસ્કડ આવશે. દર્શના આસ્કડ હર. પછી હાઉ વુડનું વુડ રહેશે, બરાબર. હાઉ વુડ ધે લુક
ઓન હર મધર્સ હેન્ડ, એના મમ્મીના, તેણીનીના મમ્મીના હાથમાં કેવી લાગશે? માય છે એટલે એનું થાય છે તેની મમ્મી, તેની મમ્મી એટલે હર મધર. ત્યાર પછીની સૂચના આવે છે આપણને સાચો ઓપ્શન પસંદ કરીને લખવાનું હોય છે. તો કે ઉમેશ ઇઝ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, કમ્પેરિઝન કરવાની છે. તો કમ્પેરિઝનમાં આપણને કેવું છે તો કે હકારાત્મક તુલના જોવાની છે, નકારાત્મક તુલના નથી જોવાની. ઉમેશ ઇઝ કીધું છે, એઝ ટોલ એઝ રીતેશ, સો ટેલ એઝ રીતેશ, ટેલર ધેન રીતેશ, ટોલેસ્ટ ટુ રીતેશ. તો આ તો ડિગ્રીની રચના છે જ નહીં, આપણને નકારમાં કોઈ કીધું નથી, તમને કમ્પેરિઝન કરવા કીધું છે. કમ્પેરિઝન કરશો તો કાં તો એના જેટલો ઊંચો છે કાં તો એના કરતાં ઊંચો છે, બરાબર છે. તો કે એઝ ટોલ એઝ રીતેશ અને ટોલર ધેન રીતેશ, આ બે જવાબ થશે. પછી છે સોહમ પ્લે ક્રિકેટ મેકિંગ અ સપોઝિશન છે. તો આપણે અહીંયા ઉદાહરણ આપવાનું છે કે કેવી રીતે રમે છે ઉદાહરણ સાથે. તો કે એફ સોહમ પ્લે ક્રિકેટ ઇફ હી ઇઝ અ વિરાટ કોહલી, એઝ ઇફ હી વેર અ વિરાટ કોહલી, એઝ વિરાટ કોહલી પ્લેસ, વેન વિરાટ કોહલી પ્લેસ. તો અહીંયા સમય સાથે કોઈ નહીં, પણ આપણે સપોઝિશન હોવાને કારણે ઇફ વાળું વાક્ય પસંદ કરીશું તો આપશે ઇફ હી ઇઝ અ વિરાટ કોહલી. ખાલી જગ્યા શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન એક્સપ્રેસિંગ ધ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની સ્થિતિ વર્ણવવાની છે. ભૂતકાળની તો વાક્ય પણ કેવું હોવું જોઈએ ભૂતકાળનું. હવે જો અહીંયા વર્ક્સ છે, વર્તમાન કાળ થયું, અહીંયા વર્ક્સ છે એટલે વર્તમાન કાળ થયું, અહીંયા વર્ક્સ છે એટલે વર્તમાન કાળ થયું, આ વર્કડ છે એટલે ભૂતકાળ થયું, તો આપણો જવાબ આ થઈ ગયો. ખાલી જગ્યા સંયમ મીટ વિથ એન એક્સિડન્ટ એક્સપ્રેસિંગ કોન્ટ્રાક્ટ એટલે વિરોધાભાસ દર્શાવવાનો છે. સિન્સ સંયમ ડ્રો કેરફુલી, થ્રુ સંયમ ડ્રો કેરફુલી, ઇન્સ્પાઇટ ઓફ સંયમ ડ્રાઇવિંગ કેરફુલી, બોથ એન બી. હવે બે જવાબ તો નહીં આવી શકે આપણી પાસે, આપણે એક જ જવાબ પસંદ કરવાનો છે. એટલે કે એને ભલે એને ધીમી ચલાવી છતાં એનો એક્સિડન્ટ થાય કે ધો સંયમ ડ્રો કેરફુલી, બરાબર, હી મીટ એન એક્સિડન્ટ. હવે ત્યાર પછીનો આપણો પ્રશ્ન આવે છે, આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ, આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ, તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ માટે આપણે પહેલાં કીધું હતું ટુ અને ટુ વાળી રચના, પરંતુ અહીંયા તો એવી કોઈ રચના દેખાતી નથી. તો આપણે જોઈએ તો અહીંયા ધેરફોર એટલે કારણ છે, સિન્સ પણ કારણ દર્શાવે છે, અને વોટ એટલે શું? તો અહીંયા કારણ નથી દર્શાવવાનું, આપણે પરિણામ દર્શાવવાનું છે. એટલે ધેટ આઈ કુડ નોટ સ્પેર ઇનફ ટાઈમ, જેથી હું સમય આપી શકતો નથી. કોમ્બિનેશન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. The direction were given by the science teacher. Kittu and Soumil made a model of plan. It was made successfully, made very successfully. It won the first prize of competition. તો એને મિનિંગફુલ વાક્ય બનાવવા માટે એના સાયન્સના ટીચરે એને માર્ગદર્શન આપ્યું, જેથી એમને જે મોડલ બનાવ્યું એ સફળ થયું અને તેમને પહેલો નંબર મળ્યો. તો એના સાયન્સના ટીચરના માર્ગદર્શન હેઠળ તો શું લખવાનું છે? ધ સાયન્સ ટીચર ગેવ અ ડાયરેક્શન, બરાબર, કોને આપ્યું? ટુ કિટ્ટુ અને સૌમિલ, બરાબર. આખે એક આટલા વાક્યને આપણે એકમાં જ કરી નાખીએ, બરાબર. હુ મેડ અ મોડલ ઓફ પ્લાન, જેને મોડલ ઓફ પ્લાન બનાવ્યો, બરાબર. સક્સેસફુલી ગયું એ મોડલ ઓફ પ્લાન, તો આપણે જોડે અહીંયા આ આખું મેડ સક્સેસફુલી નહીં લખીશું, તો લખવાનું હુ મેડ અ મોડલ ઓફ પ્લાન સક્સેસફુલી એન્ડ અને વોન અ ફર્સ્ટ પ્રાઇઝ ઇન અ કોમ્પિટિશન. તો જોઈ લો, આ લખેલું છે. હવે જે આપણી પાસે ચૂઝ અ અલ્ટરનેટિવ ઓપ્શન આપેલા છે એમાંથી પસંદ કરવાનું છે, તો આપણે એ પણ જોઈ લઈએ. દેર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ, ખાલી જગ્યા ઇમોશનલ એન્ડ ઇન્ટેલિજન્સ. હંમેશા સ્ટ્રગલ બે જણ વચ્ચે હોય, એટલે ઇન તો આવે નહીં, અમુક પણ આવે, બિટવીન આવશે અહીંયા આગળ આપણી પાસે. વન મસ્ટ ખાલી જગ્યા ધ આર્ટ ઓફ બેલેન્સિંગ ઓફ ધીસ. હવે અહીંયા નો એટલે નોલેજ, અહીંયા સોરી નો આપેલું છે, નોલેજ આપેલું છે, નોલેજેબલ. નોલેજેબલ એટલે જ્ઞાની, નોલેજ એટલે જ્ઞાન, અને નો એટલે જાણવું. તો આપણે શું, વન મસ્ટ જાણકાર હોવો જોઈએ, જ્ઞાની હોવો જોઈએ કે જાણતો હોવો જોઈએ? જાણતો હોવો જોઈએ. મતલબ વન મસ્ટ નો, આપણો જવાબ શું આવશે? વન મસ્ટ નો ધ આર્ટ ઓફ બિંગ બેલેન્સ ઇન ધીસ ટુ. ધ પર્સન ખાલી જગ્યા કેન હેન્ડલ અ ઇમોશન,
બરાબર. ધ પર્સન, હવે આ પર્સન જોડે વાત કરવાની છે, કોઈ માલિકીના સંદર્ભમાં નથી કીધું કે કોઈને નથી કીધું, એટલે આપણે માલિક. ધ પર્સન હુ કેન હેન્ડલ ધ ઇમોશન વિન અ હેન્ડલ ધ ઇમોશન વિન ધ બેટલ એન્ડ કેન લાઈવ ખાલી જગ્યા. તો કે પીસ એટલે શાંતિ, પીસફુલી એટલે શાંતિપૂર્વક, અને પીસફુલ એટલે શાંતિમય. તો આપણે લખવાનું છે હી કેન લાઈવ પીસફુલ લાઈફ. હી કેન લાઈવ પીસફુલ લાઈફ. આપણો જવાબ આ થશે. તો બાળકો તમે જોઈ શકો આ ખાલી જગ્યા પણ લખેલી છે. તો અહીંયા આપણા પેપર નંબર 2 નો સેક્શન ડી પૂરો થાય છે. તો વિદ્યાર્થીઓ પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થીઓની અંદર શેર કરો, જેથી દરેક વિદ્યાર્થી અંગ્રેજી જેવા વિષયમાં સારા માર્ક મેળવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.